ચાલો ચેપ્ટર નંબર 1 લેક્ચર નંબર 11 છેલ્લા લેક્ચર 10 માં આપણે મોલ સંકલ્પના ભણ્યા, એના ઉપરથી મોલર દળ શીખ્યા। હવે એનો એક એક્ઝામ્પલ લો એટલે આપણે બધો આઈડિયા ક્લિયર થઈ જાય। એક ઉદાહરણ લઉં છું કે 88 ગ્રામ CO2 વાયુમાં રહેલા CO2 ના અણુની સંખ્યા ગણો, તેમજ કાર્બન અને ઓક્સિજન પરમાણુની સંખ્યા ગણો, અને તેમજ STP આ વાયુનું કદ કેટલું થાય એ શોધો। આટલી વસ્તુ શોધવાની, ગમે એ શોધવાનું કીધું હોય પહેલા જ આપણે CO2 છે એનું આણ્વીય દળ ગણી લેવાનું। CO2 નું આણ્વીય દળ આપણે આપણે કાર્બનનું પરમાણ્વીય દળ વત્તા 2 ઓક્સિજનનું, કાર્બનનું પરમાણુ દળ 12, 2 ઓક્સિજનનું 16, કેટલું થયું 44 ગ્રામ પર મોલ। હવે એકમ કયો લખીશ? ગ્રામ પર મોલ। આ તો પરમાણુ ભાર તમને આપેલા હોય એના ઉપરથી આણ્વીય દળ શોધી લીધું। હવે પહેલું 88 ગ્રામ છે એના મોલ શોધી લેવાના। તો CO2 ના મોલ તો એનું વજન છેદમાં આણ્વીય દળ, વજન 88 ગ્રામ, આણ્વીય દળ 44, જવાબ કેટલો આવ્યો? 2 મોલ। ગમે અહીંયા જાવ હોય, હમણાં જ મેં ગયા લેક્ચરમાં અહીંયા ચોખંડું કર્યું હતું, મોલ મળી જાય એટલે બધી વસ્તુ મળી જાય। તો વજન ને અણુભાર ભાગીને મોલ મેળવી લેવો। હવે 2 મોલ મળી ગયા। હવે આપણે અણુની સંખ્યા શોધવી છે, CO2 ના અણુની સંખ્યા। CO2 ના અણુની સંખ્યા 1 મોલ હોય તો 6.022 ગુણ્યા 10⁻23 થાય, તો 2 મોલે કેટલા? તો અણુની સંખ્યા ગણવા માટે એવોગાડ્રો આંકને મોલ વડે ગુણી દેવાનો। n એટલે મોલ ને n એટલે તો મોલ 2 એવોગાડ્રો આંક 6.022 ગુણ્યા 10⁻23 થાય, તો આનો જવાબ આવી જાય 12.044 ગુણ્યા 10⁻23 થાય। આટલી મળી ગઈ CO2 અણુની સંખ્યા। હવે CO2 અણુની સંખ્યા મળી। હવે કીધું છે કાર્બન અને ઓક્સિજન પરમાણુની સંખ્યા। તો ભાઈ આ કોના જેવી વાત? એક CO2 નો અણુ હોય તો એમાં એક કાર્બન હોય, એક CO2 ના અણુમાં એક કાર્બન હોય, 2 ઓક્સિજન હોય। તો અહીંયા કાર્બનની સંખ્યા, CO2 ના અણુની સંખ્યા આટલી છે, તો માટે કાર્બન પરમાણુની સંખ્યા કેટલી થાય? ભાઈ ધારો કે આપણે 100 વિદ્યાર્થીઓ હોય તો એમાં માથા કેટલા? તો કે 100। હાથ કેટલા? બધાયને 2 હાથ હોય એવા જ છે, કોઈ અપંગ નથી। તો હાથ કેટલા? તો કે 100 દુને 200। તો એમ અહીંયા કાર્બન CO2 ની આટલી સંખ્યા છે, તો કાર્બન પરમાણુની સંખ્યા એના જેટલી જ થાય। કેમ? તો કે એક CO2 માં એક કાર્બન છે। હવે એમ કીધું ઓક્સિજન પરમાણુની સંખ્યા, ઓક્સિજન પરમાણુની સંખ્યા તો એક CO2 માં 2 ઓક્સિજન, તો આટલામાં કેટલા? તો કે આના ડબલ, 2 ગુણ્યા 12.044 ગુણ્યા 10⁻23 તો 12 દુ 24, 44 દુ 88, તો 24.088 ગુણ્યા 10⁻23। તો આ મળી ગયા, સંખ્યાઓ મળી ગઈ। હવે શું કીધું છે? આનું STP કદ શોધો। તો આપણે ખબર છે ભાઈ 1 મોલ હોય તો એનું STP કદ મેં કીધું તો 22.4 લીટર, તો 2 મોલ નું કેટલું? તો કે આપણે STP કદ શોધવું હોય તો મોલ ગુણ્યા કેટલા કરવા પડે? 22.4 લીટર। 1 મોલ નું 22.4, તો અહીંયા 2 મોલ છે, તો 2 ગુણ્યા 22.4 તો 44.8 લીટર। આ શું મળી ગયું? STP સમજાય છે? બરોબર સમજો? આમાં બધું લઈ લીધું છે, તો સ્ક્રીનશોટ પાડીને આ દાખલો કમ્પ્લીટ કરી લો એટલે આગળ વધીએ। ચલો હવે આપણે વાત કરવી છે સંયોજનમાં રહેલા તત્વનું બંધારણીય અથવા સંઘટનીય ટકાવારી। ટકાવારી હંમેશા 100 જ હોય, તો કોને કહેવાય ટકાવારી? તો કે સંયોજનમાં રહેલા દરેક તત્વના ટકાવાર પ્રમાણને શું કહેવાય? બંધારણીય ટકાવારી।
ટકાવાર પ્રમાણ એટલે 100 ગ્રામ તમે સંયોજન લીધું હોય, 100 ગ્રામ એ ટકા હંમેશા 100 જ નીકળે, તો 100 ગ્રામ તમે સંયોજન લીધું, એમાં ગમે એક તત્વનું દળ દાખલા તરીકે 15 ગ્રામ થયું, તો એ હોય 15 ગ્રામ થયું એટલે એની ટકાવારી કેટલી કહેવાય? 15%. બીજા તત્વનું દળ છે એ 35 ગ્રામ થયું, તો બીજું તત્વની ટકાવારી કેટલી કહેવાય? 35. ને ત્રીજું તત્વ હોય એની 50 થઈ, તો ત્રીજાનું ટકાવાર દળ કેટલું થયું? 50. તો ટકાવાર દળ એટલે શું? તો કે સંયોજનમાં રહેલા દરેક તત્વના ટકાવાર પ્રમાણને બંધારણીય ટકાવારી કહે છે. તો સંયોજનમાં રહેલા દરેક તત્વના ટકાવાર પ્રમાણનો સરવાળો હંમેશા કેટલો થવો જોઈએ? 100 થાય. ટકા હોય એટલે ટોટલ કેટલું થઈ જાય? 100. તો કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વના ટકાવારી ગણવી કેવી રીતના? દળ ટકા, પર્સન્ટેજ. તો સિમ્પલ, એ સંયોજનમાં જે તત્વનું આપણે ટકાવાર દળ શોધવું છે એનું દળ ઉપર મૂકવાનું, ગુણ્યા 100 છેદમાં સંયોજનનું મોલર દળ, એટલે આપણે ટકાવાર. બીજું એક સિમ્પલ સૂત્ર આપણે બનાવેલું છે, કોઈ પણ સંયોજન તત્વની ટકાવાર દળ ગણવું હોય, પર્સન્ટેજ વેઇટ, તો n એટલે પરમાણુની સંખ્યા ગુણ્યા પરમાણુનું દળ ગુણ્યા 100 છેદમાં આણ્વીય દળ. આ સૂત્ર મૂકો કે આ મૂકો, બે હરખું જ છે. જો આપણે એક ઉદાહરણ લઈ, એમ કીધું હોય કે H2O માં રહેલા દરેક તત્વના ટકાવાર પ્રમાણ અથવા ટકાવાર દળ શોધો, આવો પ્રશ્ન પૂછ્યો. તમને અહીંયા પરમાણ્વીય દળ આપી દીધું, હાઇડ્રોજનનું દળ, પરમાણ્વીય દળ 1.008 ગ્રામ છે, અને ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 ગ્રામ છે, એટલે 16 ગ્રામ પ્રતિ મોલ. તો પહેલા આપણે શું કરવાનું? તો કે આખા H2O નું મોલર દળ ગણી લેવાનું. શું ગણી લેવાનું? મોલર દળ. તો આ તો આપણે જ ને, 2 ગુણ્યા હાઇડ્રોજનનું દળ વત્તા ઓક્સિજન, 2 ગુણ્યા હાઇડ્રોજનનું દળ 1.008 વત્તા ઓક્સિજનનું 16. તો આ 2 8 દુ 16 થશે, આ 2 1 2 8 દુ 16, તો 18.016 ગ્રામ થશે. કેટલું થયું? 18. હવે તમને કયું દળ આપ્યું છે હાઇડ્રોજનનું, એ રકમમાં આપ્યું એટલે એમાંથી જોવાનું. જો હાઇડ્રોજનનું 2 આપ્યું હોય તો કાંઈ ચિંતા નહીં, 1.008 આપ્યું હોય એનો ગુણાકાર કરો, 1.008 ગુણ્યા 2 એટલે થાય 2.016, 2.016 વત્તા 16 એટલે 18.016. આને ઘણી વાર આમાં લખ્યું 18.02. તો આ થઈ ગયું ગ્રામ પ્રતિ મોલ. કોનું દળ થયું? તો આખા H2O નું મોલર દળ થયું. હવે મારે હાઇડ્રોજનનું ટકાવાર દળ ગણવું છે, હાઇડ્રોજનના પર્સન્ટેજ દળ, અથવા એને દળ ટકાઈ કહેવાય. તો ઉપર હાઇડ્રોજનનું દળ, એ કેટલું ભાઈ હાઇડ્રોજનનું દળ? તો કે આમાં હોય 2 ગુણ્યા હાઇડ્રોજનનું દળ, એટલે કેટલું થયું? 2.016. અથવા એમ ન ભાવે તો આપણું આ સૂત્ર તો છે જ, 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. આ સૂત્ર નહીં, આપણે આ જ વાપરીએ, n. તો આમાં n એટલે હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 2. પછી પરમાણ્વીય દળ, હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1.008 ગુણ્યા 100 છેદમાં આણ્વીય દળ. આપણે ગણ્યું જ હોય, ન ગણ્યું હોય તો રકમમાં આપ્યું સીધું લઈ લેવાનું. આનો ભાગાકાર કરી નાખો તો આપણે મળ્યો 11.18. તો હાઇડ્રોજનના દળ ટકા કેટલા થયા? 11.18. હવે ઓક્સિજનના ગણવા છે, તો ઓક્સિજનનું દળ પર્સન્ટેજ. ચાલો આ સૂત્ર મૂકીએ. ઓક્સિજનની સંખ્યા H2O માં કેટલી? 1. તો 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 ગુણ્યા 100 છેદમાં આણ્વીય દળ
તો આનો જવાબ આવશે 88.89 સોરી 79. આ બેનો સરવાળો કરો એટલે લગભગ 1 ની નજીક સોરી 100% ની નજીક આવી જાવો જોઈએ. તો 11.18 વત્તા 88.79 તો 99.97 જેવું આવ્યું. એટલે 99 ની નજીક આવે એટલે ચાલે, 1 ની 100 ની નજીક આવવો જોઈએ. કારણ કે આપણે પાછળના આંકડા ન ગણ્યા એટલે જવાબમાં થોડો ઘણો ફેરફાર. બીજું હવે એક ઉદાહરણ લેશું, પેલા આટલું જોઈ લો. ચાલો, ઇથેનોલમાં રહેલા દરેક તત્વના દળ ટકા શોધો. આવો પ્રશ્ન છે. તો પહેલું જ કામ કે ઇથેનોલનું સૂત્ર શું થાય એ ખબર હોવી જોઈએ. હું તમને અત્યારે કહી દઉં છું, CH3 CH2OH આ થઈ ગયું ઇથેનોલનું સૂત્ર. એને આમાંય લખાય C2H5OH. દરેક તત્વના દળ ટકા ગણવા છે. અહીંયા રકમમાં હું બધાના પરમાણુ દળ આપી દઉં છું. કાર્બનના 12, હાઇડ્રોજનનો 1 અને ઓક્સિજનનો 16. તો પહેલું કામ આપણે C2H5OH નું આણ્વીય દળ અથવા મોલર દળ ગણવાનું. શું ગણશું? મોલર દળ. ચલો કેમ ગણાય? તો કે 2 ગુણ્યા કાર્બનનું પરમાણ્વીય દળ વત્તા 1 ઓક્સિજન છે તો ઓક્સિજનનું પરમાણ્વીય દળ વત્તા હાઇડ્રોજન કેટલા 5 આ ને 1 આ કેટલા થયા 6 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ. બહુ શાંતિથી દાખલો ગણશું, બધાને આવડી જવો જોઈએ. તો 2 ગુણ્યા કાર્બન 2 છે એટલે એનો 1 ઓક્સિજન 6 હાઇડ્રોજન 2 કાર્બનનું પરમાણ્વીય દળ રકમમાં આપ્યું છે 12 વત્તા ઓક્સિજનનું 16 વત્તા 6 હાઇડ્રોજનનું 1. 12 દુ 24 વત્તા 16 વત્તા 6 24 ને 6 30 30 ને 16 46 તો 46. કેલ્સીથી તમારે હિસાબ કરવાનો છે, તમારે બહુ કઈ બુદ્ધિ દોડાવવાની છે નહીં. તો 46 ગ્રામ પ્રતિ મોલ. હવે દરેક તત્વ લઈ લે. આમાં કેટલા તત્વ? 3, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો પહેલા હું લઉં છું કાર્બનના દળ ટકા અથવા એને ટકાવારી દળ કહેવાય. તો આપણું આ સૂત્ર મૂકું n ગુણ્યા કાર્બનનું પરમાણ્વીય દળ ગુણ્યા 100 છેદમાં મોલર દળ અથવા આણ્વીય દળ કહેવાય. ચલો, કાર્બનની સંખ્યા કેટલી? 2. કાર્બનનો પરમાણુ ભાર 12 ગુણ્યા 100 છેદમાં મોલર દળ 46. તો આનો હિસાબ કરી નાખો, જે આવે આપણો જવાબ. અહીંયા આવ્યો 52.1739 છે. એટલે હું બે આંકડામાં લખું તો 52.17% થયું. આ પહેલો. હવે કોનું શોધશું? બીજું તો કે ઓક્સિજનના દળ ટકા. ચલો, હવે સૂત્ર મૂકતો નથી, આવડી જશે. ઉપર n એટલે ઓક્સિજનની સંખ્યા કેટલી? 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 ગુણ્યા 100 છેદમાં આણ્વીય દળ કેટલું? 46. તો આનો હિસાબ કરી નાખો. 1600 ભાગ્યા 46 જવાબ આવી ગયો 37.34. 52.17 34.78. હવે લઈ લે હાઇડ્રોજનના દળ ટકા. ચલો, હાઇડ્રોજનની સંખ્યા કેટલી? 6. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 ગુણ્યા હાઇડ્રોજનનું દળ 100 છેદમાં 46 આણ્વીય દળ છે, મોલર દળ. તો 600 ભાગ્યા 46 જવાબ આવશે 13.04. તો ત્રણેયના દળ ટકા મળી ગયા. હવે આ ત્રણેયનો સરવાળો કરી લેવાનો
ત્રણેયનો સરવાળો કરી લેવાનો 13.04 વત્તા 34.78 વત્તા 52.17. ત્રણેયનો જવાબ આવ્યો 99.99. ત્રણેયનો સરવાળો આવ્યો 99.99 એટલે આપણો દાખલો સાચો. એ 99.99 સમથિંગ એટલે 100 જ કહેવાય. તો તમારે છેલ્લે જવાબ આવે 3 1 4 જેટલા તત્વ હોય એટલા, તો એના ઉપરથી તમારે શું કરવાનું, છેલ્લે ટકાવાર દળનો સરવાળો કરી લેવાનો. જોઈ સરવાળો 100 થઈ જાય એટલે 100 ની એક્ઝેક્ટ નજીક, તો તમારો દાખલો સાચો. ચલો તો આવા હું દાખલા હોમવર્કમાં આપું છું, 1 2 જાતે ગણજો, ન સમજાય તો પૂછજો. ચાલો આમ કહું છું પહેલા કે H2SO4 માં રહેલા H2SO4 અને NaOH બે લે માં રહેલા દરેક તત્વના ટકાવારી દળ શોધો. જરૂર પડે બધાના હું તમને પરમાણ્વીય દળ આપી દઉં છું. પરમાણ્વીય દળ, ચાલો, હાઇડ્રોજનનું 1, સલ્ફરનું 32, ઓક્સિજનનું 16, Na નું 23. આટલાની જરૂર પડશે. હાઇડ્રોજન, સલ્ફર, ઓક્સિજન ને સોડિયમ આ બે અલગ અલગ છે. પહેલા H2SO4 નો દાખલો ગણવાનો, પછી NaOH નો. આ જ રીતના દાખલો ગણવાનો છે. બરોબર ધ્યાનથી ગણજો, ન સમજાય તો પૂછજો. તો અહીંયા આપણે અણુસૂત્ર ખબર હોય તો આપણે ટકાવાર દળ ગણી શકીએ. હવે ઊંધું લેવાનું થશે ભવિષ્યમાં કે ટકાવાર દળ આપ્યો એના ઉપરથી શું ગણવાનું, અણુસૂત્ર. પહેલા આટલું સમજી લખી લેજો.